મિત્રો, બીમા લક્ષ્મી પ્લાન આનંદામાં આવી ગયો છે. તમે આનંદામાં લોગિન કરશો એટલે આ પેજ આવશે. ત્યાં અહીંયા સર્ચમાં જઈને બીમા લક્ષ્મી પ્લાન સર્ચ કરવો. સર્ચ કરતાં જ પ્લાન આવી જશે. પ્લાન ઉપર ટિક કરી અને નીચે પ્રોસીડમાં જઈને પ્રોસીડ કરવું. ત્યાર પછી તમે અહીંયા કસ્ટમરનો ડેટા નાખી શકો. નામ, બર્થડે, ઓબ્વિયસલી પ્લાન ફિમેલ માટે છે એટલે ફિમેલ જ સિલેક્ટ કરવું. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર, ત્યાર પછી ઈમેલ આઈડી, રેસિડેન્ટ ઇન્ડિયનમાં રેસિડન્ટ ટિક કરવું. એમ્પ્લોયર એમ્પ્લોયી સ્કીમ છે તો નો, અને ત્યારબાદ અહીંયા પ્રોસીડ કરવું. પ્રોસીડ કરતાં જ તમે નેક્સ્ટ પેજ પર આવી જશો, જ્યાં તમને ઓપ્શન આપ્યા છે. જો પોલિસી હોલ્ડર પાસે એક્ઝિસ્ટિંગ કોઈ પોલિસી છે તો તમારે અહીંયા ટિક કરવાનું રહેશે. તો એને થોડું ગેરંટેડ એડિશન એડિશનલ મળશે. જેમ કે કેટલા ઓપ્શન છે, એક તો પોલિસી નથી તો નો પર ટિક કરો. જેનો પણ ઇન્સ્યોરન્સ અત્યારે કરી રહ્યા છો બીમા લક્ષ્મી પ્લાન, એની પાસે LICની કોઈ પણ જૂની પોલિસી હોય તો તમે અહીંયા બતાવી શકો. નથી તો નો કરો. છે તો ઇન્ફોર્સ પોલિસી ઓન સેલ્ફ લાઈફ એટલે પોતાના જીવન ઉપર પોલિસી છે તો આને ટિક કરો. જો એમની પોલિસી અત્યારે પાકી ગઈ છે તો પણ તમે અહીંયા બતાવી શકો ને એ નંબર બતાવી શકો. અને બીજું કે કોઈ ક્લેમ પેડ થઈ ગયો છે હે ને તો પણ બતાવી શકો. બરાબર, જેમ કે પોલિસી છે તો પોલિસી છે તો અહીંયા યસ કરશો તો તમારે અહીંયા પોલિસી નંબર લખવાનો આવશે. બરાબર, જો પોલિસી નથી તો અહીંયા જઈને તમે નો કરી શકો. જેમ કે આપણે આમાં નો કરીને આગળ વધીએ. બરાબર, અહીંયા આગળ વધતા આ પેજ ઉપર પ્રોડક્ટ ડિટેલ્સમાં નાખવાનું આવશે તમારે વીમાની રકમ. જેમ કે હું અત્યારે લઈ રહ્યો છું 2 લાખ રૂપિયા, જે મિનિમમ ઇન્સ્યોરન્સ છે. ત્યાર પછીના પેજમાં છે સર્વાઈવલ ઓપ્શન. સર્વાઈવલ બેનિફિટ ઓપ્શનમાં તમે કયો ઓપ્શન લેવા માંગો છો. જેમ કે પ્લાનમાં 3 ઓપ્શન છે. એક, 50% રકમ તમને પ્રીમિયમ ભરવાની મુદત પૂરી થશે ત્યારે પાછી મળી જશે. ઓપ્શન બી છે કે ટોટલ જે ઇન્સ્યોરન્સ છે એના 7.5% તમને દર 2 વર્ષે પાછા મળશે. અને ઓપ્શન સી છે દર 4 વર્ષે તમને 15% રકમ પાછી મળશે. જેમ કે હું એક ઓપ્શન લઉં છું અત્યારે એક્ઝામ્પલ તરીકે કે મારે કોઈ મની બેક નથી જોતો, 50% રકમ મારે પાછી જોઈએ છે PPT પૂરી થાય ત્યારે. ઓકે, ઠીક છે. પ્રીમિયમ લિમિટેડ ભરવાનું છે એટલે કે ટર્મ કરતાં ઓછું. પ્રીમિયમ ટર્મ ફિક્સ છે 25 વર્ષની, એમાં કોઈ ચેન્જીસ થઈ શકે નહીં. અહીંયા છે તમારે પ્રીમિયમ કેટલા વર્ષ ભરવું છે એના માટે. તો પ્રીમિયમ ભરવાની મુદત છે 7 વર્ષથી 15 વર્ષ. જેમ કે હું અહીંયા લઉં છું 15 વર્ષ મારે પ્રીમિયમ ભરવું છે, હે ને. અને હું પ્રીમિયમનો મોડ લઉં છું મંથલી. ઠીક છે. અને આગળ વધું છું. એક્સિડેન્ટલ રાઇડર તમે લઈ શકો છો જેટલો વીમો છે એટલો. બીજા 2 રાઇડર છે ટોમ રાઇડર ને ફિમેલ ક્રિટિકલ ઇલનેસ રાઇડર. આ એડિશનલ રાઇડર છે જે ફક્ત આ જ પ્લાનમાં મળે છે ફિમેલ માટે. અને હું કેલ્ક્યુલેટ કરીશ પ્રીમિયમ તો તમે જોઈ શકો છો કે મંથલી પ્રીમિયમ આવી રહ્યું છે મારું 2000 રૂપીઝ સમથિંગ. જુઓ, મંથલી 1955, યરલી 22,720, 11,562 હાફ યરલી, અને ક્વાર્ટરલી આવી રહ્યું છે મારું 5,800. અને ટર્મ રાઇડર સાથે લઉં તો 2,038. એટલે મારો ઓપ્શન એ સિલેક્ટ કરું છું ત્યારે જે પ્રીમિયમ આવી રહ્યું છે એ છે 1955 રૂપિયા. આ ઓપ્શનમાં શું થશે તો આ ઓપ્શનમાં હું સિલેક્ટ કરું છું તો આ ઓપ્શનમાં મને કઈ રીતે પ્લાન વર્કઆઉટ કરશે. જુઓ, આ મારું અહીંયા બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન ઓપન થઈ ગયું. તો તમે જોઈ શકો છો આ મારું બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન છે. તો જોઈ શકો છો તમે સીધા કે તમને પ્રીમિયમ ભરો છો એની સામે ગેરંટેડ એડિશન એડ થઈ રહ્યું છે. જુઓ, આ 60% છે જે પ્રીમિયમ છે એના 60% ગેરંટેડ એડિશન એડ થઈ રહ્યું છે. તમારે પ્રીમિયમ 15 વર્ષ ભરવાનું છે. જો 15 વર્ષ સુધી મારું પ્રીમિયમ ભરાશે પછી હું પ્રીમિયમ ભરતો નથી, પણ મને ગેરંટેડ એડિશન પૂરા 25 વર્ષ મળવાનું છે. જુઓ ફ્રેન્ડ, ગેરંટેડ એડિશન તમને પૂરા 25 વર્ષ મળશે. તો ગેરંટેડ એડિશન આપણને પૂરા 25 વર્ષ મળવાનું છે.
બીજું, તમને શું મળશે? તો તમને 1 લાખ રૂપિયા 15 વર્ષે પાછા મળશે. કેમ કે મેં ઓપ્શન એ સિલેક્ટ કર્યો. તો ઓપ્શન એવું કહે છે કે વીમાની રકમની 50% રકમ તમને પાછી મળી જશે પ્રીમિયમ પેઇંગ ટર્મ પૂરી થાય ત્યારે. અને બાકીની રકમ તમને ક્યારે મળશે? તો બાકીની રકમ તમને મળશે મેચ્યોરિટી પર, એ છે 25 વર્ષે. તો બાકીની રકમ તમને મેચ્યોરિટી પર મળવાની છે. આ પ્લાનમાં જે પણ છે મિત્રો બધું ગેરંટેડ છે. જો તમારું ગેરંટી એડિશન થઈ ગયું 4,24,000 રૂપિયા, તો 4,24,000 રૂપિયા પ્લસ તમારી ઇન્સ્યોરન્સની રકમ થઈને તમને ટોટલ મળ્યા 6,24,000 રૂપિયા. તો આ છે ઓપ્શન 1. ઓપ્શન 1માં શું છે? તમે પ્રીમિયમ ભરો છો, એના 7.5% ગેરંટી એડિશન જમા થાય છે દર વર્ષે. 15 વર્ષ પૂરા થતાં તમને 1 લાખ રૂપિયાનું રકમ, એટલે કે 2 લાખના વીમા સામે 1 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા તમને 15 વર્ષે મળી ગયા. અને બાકીની રકમ, એટલે કે તમારું જે ગેરંટેડ એડિશન 7% પ્રમાણે જમા થયું તે રકમ પ્લસ તમારા બાકીના 2 લાખના વીમામાંના 1 લાખ, એટલે 5,24,000 ને 1 લાખ તમને વચ્ચે મળી ગયા, એટલે તમને ટોટલ 6,24,000 રૂપિયા અંતમાં મળ્યા. તો આ છે ઓપ્શન એ બીમા લક્ષ્મી પ્લાનમાં. ફ્રેન્ડ્સ, હવે હું તમને બતાવું છું ઓપ્શન બી. ધારો કે અહીંયા આવો તમે, ઓપ્શન એ નથી લેવો ને મારે ઓપ્શન બી લેવો છે. ઓપ્શન બી શું છે? ઓપ્શન બી છે તમને 7.5% સમ એશ્યોર્ડના, એટલે કે જો 2 લાખ સમ એશ્યોર્ડ છે તો 7.5% કેટલા થયા ફ્રેન્ડ્સ? દેટ ઇઝ 15,000 રૂપિયા દર 2 વર્ષે તમને પાછા મળશે. ધારો કે હું આ ઓપ્શન લઉં છું અને બાકીનું બધું સેમ રહેવા દઉં છું. પોલિસીની ટર્મ 25 વર્ષ, પ્રીમિયમ ભરીશ હું 15 વર્ષ. જો હું આ બધું સેમ રહેવા દઉં છું તો મારું પ્રીમિયમ કેટલું આવે છે ફ્રેન્ડ્સ? એકવાર કેલ્ક્યુલેટ કરીને જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, તો મારું પ્રીમિયમ આવે છે 2,900, એટલે કે ઓલમોસ્ટ 3,000 રૂપિયા. તો હું 3,000 રૂપિયા પ્રીમિયમ ભરીને આ ઓપ્શન સિલેક્ટ કરી શકું છું ફ્રેન્ડ. આ જ ઓપ્શનમાં હું એવું વિચાર્યું કે મારે પ્રીમિયમ હજી ઓછા વર્ષ ભરવું છે, મારે પ્રીમિયમ ફક્ત 10 વર્ષ ભરવું છે. તો હું 10 વર્ષ ભરું તો પ્રીમિયમ કેટલું આવશે આપણે એને કેલ્ક્યુલેટ કરીને જોઈ લઈએ. તમે જસ્ટ ચેન્જ કરી અહીંયા કેલ્ક્યુલેટ કરો, તમને પ્રીમિયમ મળી જશે. તો મારું પ્રીમિયમ આવે છે 3,830 રૂપિયા અને વર્ષે આવશે 44,400 રૂપિયા. મિત્રો, મારે ફક્ત 44,400 રૂપિયા 10 વર્ષ માટે ભરવાના છે. જો હું આ જ ઓપ્શન સાથે આગળ વધું ઓપ્શન 2માં, તો મને કઈ રીતે પૈસા મળશે? હું બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન જોઈ લઉં તો તમને ખબર પડશે. જો મિત્રો, મારે ભરવાના છે પોલિસી છે 25 વર્ષની, 2 લાખનો વીમો છે, કસ્ટમરની એજ છે 32 વર્ષ, પ્રીમિયમ ભરવાનું છે 10 વર્ષ. મને ડેથ પર સમ એશ્યોર્ડ જે મળશે 4,56,000. મિત્રો, કેમ આવું આવ્યું? તમારું જે વાર્ષિક પ્રીમિયમ આવ્યું 45,000, એ પ્રીમિયમનો 10 ગણો વીમો મળે છે. એટલે સમ એશ્યોર્ડ મેચ્યોરિટીનો અલગ છે અને વીમાનો અલગ છે. અને આમાં બેનિફિટ કઈ રીતે મળશે આપણને ફ્રેન્ડ? જુઓ, જેવું તમે 44,130 પહેલા વર્ષે પ્રીમિયમ ભર્યું, એના 7% તરીકે 3,089 રૂપિયા તમારું ગેરંટેડ એડિશન જમા થયું ફ્રેન્ડ. હવે બીજા વર્ષે જેવું તમે પ્રીમિયમ ભર્યું તો ફ્રેન્ડ્સ અહીંયા LIC તમને શું આપી રહી છે? કમ્પાઉન્ડિંગ વ્યાજ આપી રહી છે. કઈ રીતે? કે તમે બીજા વર્ષે ફક્ત 44,130 ભરશો, પણ LIC તમારા માટે 44 નહીં ગણે, એ 2 વર્ષનું ભેગું ગણશે 88,000. અને તમને જે 7% મળશે એ 88,260ના મળશે. પ્લસ ગયા વર્ષના 3,000 છે, એટલે તમારું ટોટલ 12,000 રૂપિયા તમારું ગેરંટી એડિશન જમા થયું. એ જ રીતે આ એડિશન તમારું એડ થતું રહેશે અને આગળ વધતું રહેશે. જો મિત્રો, અને લાસ્ટમાં તમારું ગેરંટેડ એડિશન જમા થઈ રહ્યું છે 6,33,000 રૂપિયા ફ્રેન્ડ્સ. જુઓ, તમે ઓલમોસ્ટ 10 વર્ષ પછી પ્રીમિયમ ભરવાનું બંધ કરી દીધું મિત્રો. તમારું પ્રીમિયમ ભરાઈ ગયું 4,41,000. હવે તમે પ્રીમિયમ નથી ભરતા છતાં પણ તમારું ગેરંટેડ એડિશન જમા થાય છે. જુઓ મિત્રો, 1,69,000, 2 લાખ, 2,31,000, 2,62,000, 2,93,000, 3,24,000 આવું કરતાં તમારું ગેરંટેડ એડિશન થઈ જાય છે 6,33,266 રૂપિયા. મિત્રો, મેં ઓપ્શન લીધો તો 2 બી નંબરનો. બી ઓપ્શન શું કહે છે? દર 2 વર્ષે મને વીમાની રકમના 7.5%, એટલે વીમાની રકમ મારી કેટલી છે? 2 લાખ રૂપિયા, એના 7.5%, 2 લાખના 7.5% એટલે 15,000. મને દર 2 વર્ષે 15,000 રૂપિયા પાછા મળશે. તો જુઓ, દર બીજા વર્ષે, ચોથા વર્ષે, છઠ્ઠા વર્ષે, 8મા વર્ષે, 10મા, 12, 14, 16, 18, 20, 22, એવી રીતે મને 24. આમ થઈને મને 25 વર્ષની ટર્મમાં 12 વખત પૈસા પાછા મળી રહ્યા છે. એટલે મને આ જે સર્વાઈવલ બેનિફિટ મળ્યો એ પ્લસ
મારું ગેરંટેડ એડિશન ને પ્લસ મારો સમેશ્યોર બધું ભેગું થઈને મને 25 વર્ષે 8,33,000 રૂપિયા પાછા મળ્યા ફ્રેન્ડ્સ. આમાં મહત્ત્વનું અને ફાયદામંદ એ છે કે મિત્રો જે મને 15,000 રૂપિયા દર 2 વર્ષે મળે છે એ પૈસાને હું ક્યાંક રીઇન્વેસ્ટ પણ કરી શકું, મારા ઘર ખર્ચમાં ઉપયોગ કરી શકું, કંઈ પણ પરિવાર માટે એનો ઉપયોગ થઈ શકે. તો ફ્રેન્ડ્સ આ રહ્યો ઓપ્શન બી. ઓપ્શન બી કરીએ તો કઈ